જય માતાજી મિત્રો, કાલિયા પૂજા બ્લોગમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે। કેમ છો? મજામાં ને? હું પણ છું મજામાં। આજે તો જો મેં ગુવાર વીણી છે ને આટલો ગુવાર વીણ્યો છે। જો જે આ બધે બાકી છે વીણવાનો, જે બધો બાકી છે વીણવાનો। કરજો સરિતાબેન પણ વીણે છે અને અમે તો રેવી વાડીએ, એટલે આપણે તો હવે વાડીના બ્લોગ આવે બધા। તમને મારા બ્લોગ ગમે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હમણાં થોડાક દિવસ પહેલાં આપણે બીમાર પડી ગયા હતા એટલે બ્લોગ નહોતા મૂકતા। હવે આજથી આપણા બ્લોગ ડેલી આવશે, કેમ કે હવે આપણને મજા છે એટલે। તો રોજ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને હવે અમે થોડીક વાર ગુવાર વીણી લેવી। તમને આવડે કે નહીં ગુવાર વીણતા કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અમને તો આવડે, કેમ કે અમારે તો વાડીનું જ કામ કરવાનું ને એટલે। તો હું તમને બતાવું, જો આમ ગુવાર વીણા કોને કોને આવડે છે ગુવાર વીણતા કોમી દીજો બધાએ। એ મહી તો ગુવાર વીણાશ કે ભાંગેશ ગુવાર? તો સિંગું ખાય છે ગુવારની સિંગું ખાય અને પણ રમત થતી હોય। હજે તો આપણે નવા નવા બ્લોગ બનાવી છે એટલે થોડીક ભૂલ પડતી હશે, પણ મને ખબર છે તમે બધા બીજાને સપોર્ટ કરો એવો, પણ થોડોક મને પણ સપોર્ટ કરો, એટલે આમનામ આપણે બ્લોગ બનાવતા રહેવી। જો આપણે ગુવારની ડોલ નાખવા વાડીએ આવ્યા હતા તો જો આપણા ભાણીજા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। ઢેમસો હાય કે તો હાય। અને આ જો અહીંયા રમત કરે, મીરાની હળી કરે, જો તમે જોઈ શકો છો। મીરાબેન તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે। આજે કલરિંગ કપડાં પહેર્યા છે કેમ કે ગુરુવાર છે ને એટલે। તો હાલો આપણે પાછા ગુવાર વીણવા જઈએ છીએ। તો જો નિશાળેથી ગોપીબેન આવી ગયા છે અને એને સાંજે ફ્રીજમાં ઠંડુ થવા ટમેટો મેક્યું હતું, મસ્ત મજાનું થઈ ગયું છે। તો અમે બે ખાવી છીએ। ગોપીબેન તમે કંઈ બોલશો? મારે કાંઈ નથી બોલવું। પછી તો જો બપોર ખાવા આવી ગયા છે, પણ બપોરનું શાક બનાવવાનું બાકી છે, એટલે મમ્મીને ગુવાર વીણે છે અને હું પહેલાં આવી છું ઘરે શાક બનાવવા। શાક બનાવવાનું છે આપણે ગીસોડાનું, તો હાલો હું સુધારી નાખું। તો હાલો હું ગીસોડાનું શાક બનાવું છું। કોને કોને ભાવે છે કમેન્ટમાં ઝડપથી જણાવજો। મારે ગીસોડાને એવું મળી ગયું છે, એના ટમેટું મળી નાખ્યું છે અને કોથમરી છે। તો હાલો હું શાક બનાવી નાખું, અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે, તો શાક બનાવીને પછી મળી। તો હવે અમારું મસ્ત મજાનું શાક બની ગયું છે, તો અમે બધા ખાઈ લઈએ। તો હાલો સાંજ પડી ગઈ છે, જો દી પણ એના ઘરે વયો ગયો છે, એટલે અમે જ આવી છે ઘરે। જે આજે પણ ગુવાર વીણી નથી, આ બધું હજી વીણવાનું બાકી છે। સરિતાબેનનો જો ગીત વગાડવાનું ચાલુ છે। આ મમ્મી છે, આ મારા માં છે, જે અમને ગુવાર વીણવા આવ્યા છે। તો હવે ઘરે જઈને મળી। અમે ઘરે આવી ગયા છીએ અને દયાબેન જો પાણીબાને હુરાવે છે માહીને। તો આજ માટે આટલું। મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કાલ ફરી મળશું નવા બ્લોગમાં। ત્યાં સુધી